જે લોકો ગૌ હત્યામાં ભાગીદાર હોય, ગર્ભ હત્યામાં ભાગીદાર હોય અને તમને ખબર હોય, આવાના ઘરનું પાણી ન પીવું જોઈએ, જાવું જ ન જોઈએ આવા લોકોના ઘરે. ભલે સંબંધ તોડી નાખે એવાના મોઢા જોઈને કામ શું છે આપણે? અને આવા કદાચ આપણા પ્રસંગમાં આવે ને તો પ્રસંગ ઉજળો ન લાગે, આપણે ભૂંડા લાગવી આમાં. કારણ કે બહારથી તો બહુ નવા કપડાં પહેરીને તૈયાર થાય, પણ કોને ખબર કે આ નવી તૈયાર થયેલી પૂતનાથી કમ નથી. પૂતનાની ઉપમા આને શું કામ દેવી? પૂતના તો કોકના મારતી, આ તો પોતાના મારે છે. આને હું શબ્દ આપો. અને એવું ન માનવું જોઈએ કે જે સ્ત્રી આ પાપ કર્યું છે એકલી ભાગીદાર છે. એનો પતિ કુટુંબે સાથ આપ્યો તેનું આખું કુટુંબ, અને એના સમાજે સાથ આપ્યો તો આખો સમાજ એમાં ભાગીદાર છે. બધાને એક જ હરખું પાપ લાગશે. ફોરવર્ડ થયા, કેટલા ફોરવર્ડ થયા કે બાળકોને તે ગર્ભમાં મારવા માંડ્યા. એકવાર મેં આ વાત કરી તો એક વ્યક્તિએ મને પ્રશ્ન કર્યો કે પ્રભુજી, બહુ કન્યાઓ થઈ જાય, બહુ છોકરા હોય, પછી એને પોષણ કેવી રીતે કરવું? અરે મૂર્ખો, તમને એવું લાગે છે કે તમે પોષણ કરો તમારા બાળકોનું? આખા જગતનું પોષણ ભગવાન કરે છે. રોડ ઉપર કોઈ બાળક જન્મે ને તો ઈ મરતો નથી, ઈ મોટો થઈ જાય છે રોડ ઉપર જ.